નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ખોરાકમાં કેમિકલ ડાયનો ઉપયોગ થયાનો ખુલાસો। GJ3 ઢોસામાં પિંક ડાય મળી આવ્યો। દ્વારકાધીશની હોટલની ચટણીમાં પણ ડાયનો ઉપયોગ। 2 હોટલ માલિકોને જેલની સજા અને દંડ ફટકારાયો। આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા કરી અપીલ। સમાચારમાં એક મહત્વના સમાચાર રાજકોટથી તો રાજકોટ શહેરમાં ખાદ્ય સુરક્ષા મામલે આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઈને એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે, જેમાં આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીના નિવેદન મુજબ તપાસ દરમિયાન કેટલાક હોટલમાં અને ફૂડ સ્ટોલમાં ખોરાકમાં કેમિકલ યુક્ત ડાયનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે। આ તપાસમાં GJ3 ઢોસામાંથી પિંક કલરનો કેમિકલ યુક્ત ડાય મળી આવ્યો હતો, જ્યારે જય દ્વારકાધીશ હોટલની ચટણીમાંથી પિંક અને ઓરેન્જ ડાયનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળ્યું હતું। આ બંને સ્થળોએ ખોરાકમાં સ્વાસ્થ્ય માટે જોખમી એવા કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ફૂડ વિભાગે નોંધ્યું હતું। કોર્ટ દ્વારા આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપીને GJ3 ઢોસાના માલિકને 6 મહિનાની જેલની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે દ્વારકાધીશ હોટલના માલિકને 6 મહિનાની સજા અને ₹2 લાખનો દંડ ફટકારાયો છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ખોરાકમાં કેમિકલ ડાયનો ઉપયોગ અત્યંત જોખમી છે અને લાંબા ગાળે તે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે। ત્યારે આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બહારનું ખાવાનું લેતી વખતે વધુ સાવચેતી રાખવી જરૂરી છે। જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ભૂતકાળમાં રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ નમૂનાઓની કામગીરી જે છે રૂટીનલી કરવામાં આવતી હોય છે। એ અનુસંધાને અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ભૂતકાળમાં GJ3 ઢોસા કોર્નર કે જે અંબિકા પાર્કમાં આવેલું છે, આ ઉપરાંત જે યુનિવર્સિટી રોડ પર જય દ્વારકાધીશ હોટલ નામની જે એક હોટલ આવેલી છે ત્યાંથી અનુક્રમે જોવા જઈએ તો જે લૂઝ સાંભારનો નમૂનો જે છે લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત હોટલ દ્વારકાધીશ છે ત્યાંથી જે છે લૂઝ લસણની ચટણી જે છે પેસ્ટ એનો નમૂનો લેવામાં આવ્યો હતો। આ બંને નમૂના જે છે નિયમ ધારાધોરણ મુજબ જે છે એ સીલ કર્યા બાદ જે છે એ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આ પૃથ્થકરણનો રિપોર્ટ જે છે બંને નમૂનાનો આવેલો, એમાં ખાસ કરીને જોવા જઈએ તો GJ3 ઢોસા કોર્નર જે છે એના લૂઝ સાંભારની અંદર પિંક ડાય પ્રતિબંધિત જે છે કે કોઈ પણ પ્રકારના ફૂડની અંદર આ ડાય વાપરી ન શકાય, એટલે આ નમૂનો પણ અનસેફ આવેલો હતો। આ ઉપરાંત ખાસ કરીને જે ચટણી જે છે એના નમૂનાની અંદર 2 પ્રકારની એટલે કે પિંક અને ઓરેન્જ ડાય જે છે એ બંને કલર જે છે સિન્થેટિક ડાય જે છે એ પ્રતિબંધિત કહી શકાય, એટલે એ નમૂનો પણ અનસેફ ડિક્લેર કરવામાં આવ્યો હતો। અનસેફ ડિક્લેર થતા બંને નમૂનામાં અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે મ્યુનિસિપલ કોર્ટ કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પ્રોસિક્યુશનની વિવિધ કાર્યવાહીને અંતે માનનીય જજ સાહેબ દ્વારા જે છે એટલે કે માનનીય આપણા જે ગાગનાણી સાહેબ જે છે જજ સાહેબ, એમના દ્વારા આ બંને નમૂના અંતર્ગત પ્રોસિક્યુશનની કાર્યવાહીની અંતે એમનો જે ચુકાદો છે જે આપવામાં આવ્યો હતો। FSSI 2006 જે છે 31ZZ ઉપરાંત કલમ નંબર 59 જે છે આ બંનેના ભંગ બદલ અને સજાના પ્રાવધાનના ભાગરૂપે ખાસ કરીને વાત કરીએ તો GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા, આ ઉપરાંત જે છે ₹50,000નો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે, અને જો આ ₹50,000નો દંડ જો એ ના ભરે તો એડિશનલ 2 માસની સખત સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે। આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં પણ આ પ્રોસિક્યુશન કાર્યવાહીની અંતે એમને કુલ ₹2 લાખ નો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની સજા પણ જે છે એ ફટકારવામાં આવી છે, અને જો 6 માસની સજા એડિશનલ જો આ ₹2 લાખનો દંડ જે આ પેઢી ના ભરે તો એડિશનલ 6 માસની સજા જે છે એની જોગવાઈ કરતો ચુકાદો છે માનનીય ગાગનાણી સાહેબની કોર્ટમાં આ બંને ચુકાદા આવેલ છે। જી ખાસ કરીને આ ચુકાદો ખૂબ જ દાખલારૂપ કહી શકાય, અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબની મહત્તમ સજાની જોગવાઈ જે છે એ મુજબ દંડ અને સજા ફટકારીને માનનીય જજ સાહેબ દ્વારા જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે આવી ભેળસેળ કરી રહ્યા છે એમના માટે ખૂબ જ દાખલારૂપ કિસ્સો જે છે આ ચુકાદો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે।